કે સોન કંસારીની લેખિત વાર્તા 1914માં ઈશ્વરલાલ દેસાઈ સંચાલિત ગુજરાતી સાપ્તાહિકમાં પહેલી વહેલી પ્રસિદ્ધ થઈ. આ લેખિત સ્વરૂપ છે એનું. એની પહેલા એ ચારણી દુહાઓમાં મળી જાય છે. ચારણી દુહાઓમાં પણ જુદી જુદી રીતે એના વર્ણનો છે, લડાવવામાં આવ્યા છે, પણ છે ખરા વર્ણનો. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો આ ઘટના ઐતિહાસિક હોય તો એ બની ક્યારે? ભાણ જેઠવાનો, રખાયત બાબરિયાનો, પ્રભાતસિંહ ચાવડાનો અને દુદનસિંહનો સમય મળે છે ખરો? તો એને માટેનો એક પુરાવો અત્યારે આ સોન કંસારીમાં આ દરવાજા પાસે ઉભેલો કીર્તિસ્તંભ છે. આ કીર્તિસ્તંભને ભાણ જેઠવાનો કીર્તિસ્તંભ કહેવામાં આવે છે. આ કીર્તિસ્તંભમાં બે સંવત મળે છે, ઈસવીસન 1290 અને ઈસવીસન 1292. 2 વર્ષનો તફાવત છે, પણ બે લેખ અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જ છે અને અત્યારે અહીંયા પડ્યા છે. સામાન્ય રીતે ચારે બાજુ આડખેલો જે હોય પાળીઓ એને કીર્તિસ્તંભ કહેવામાં આવે. એક બાજુ આડખેલો હોય એને પાળીઓ કહેવામાં આવે. કંઈ પણ આડખેલું ન હોય એને ખાંભી કે ઠેસ કહેવામાં આવે. તો અહીંયા પાળીઓ પણ છે, આડખેલો ઉપર ઘોડેસવાર પણ છે રખાયતનો, અને ચારે બાજુ કોતરેલો કીર્તિસ્તંભ પણ છે. આ અત્યારે બાજુમાં છે તે આ પાળીઓ છે, એટલે પાળો છે, ઘોડેસવાર છે, અને આ યુદ્ધમાં જાય છે. એના હાથમાં ભાલો છે અને યુદ્ધમાં જાય છે. અને આ નીચે શિલાલેખ છે, લેખ એનો કોતરેલો છે. બીજો જે અગત્યનો શિલાલેખ છે એ આ. તો આમાં જે 1290ની સાલ મળે છે એને આધારે ઇતિહાસવિદો એમ માને છે કે આ 1200 એટલે કે 1300ની આજુબાજુ આ ઘટના બની છે. બીજી બાજુ સોન જ્યારે સતી થાય છે ત્યારે ભાણ જેઠવાને શ્રાપ આપે છે કે તારું રાજ પડીને પાધર થશે. એ મુજબ આ સતી થયા પછી 8-10 વર્ષમાં કચ્છનો જામ બામણીઓ ચડી આવે છે ને ગુમલીનો નાશ કરે છે. જે ઘટના હોય તે, પણ આ ઘટના અહીંયા બની એમ લોકવર્ણ માને છે અને છેલ્લા 100 વર્ષથી તો મોટાભાગના ઇતિહાસવિદો પણ માને છે. હવે આપણો જે મુદ્દો છે એ છે કે આ મંદિરો જો સોન કંસારી પાછળ બનેલા હોય તો એ 14મી સદીના મંદિરો હોવા જોઈએ, પણ એમ નથી. 1400 કરતા તો આ જૂના છે, 1000-1500 વર્ષ જૂના મંદિરો છે. એટલે એનો અર્થ એ કે આ સોન કંસારી જગ્યા ઘણી જૂની છે. સોન સતી થઈ એના કરતાં પણ 700-800 વર્ષ જૂની જગ્યા છે. તો હવે ઇતિહાસના વિદ્વાનો સામે એક બીજો પ્રશ્ન આવ્યો, તો પછી આ સોન કંસારી એવું નામ કેવી રીતે આવ્યું? એટલે અમુક ઇતિહાસવિદો એમ કહે છે કે આ સુવર્ણ કાસાર, અહીંયા જે તળાવ છે એ સુવર્ણ કાસાર નામનું તળાવ છે, અને સુવર્ણ કાસાર ઉપરથી એટલે સોના જેવું તળાવ, એની ઉપરથી આ જગ્યાનું નામ સોન કંસારી આવ્યું છે. અમુક વિદ્વાનો એમ કહે છે કે આની આજુબાજુ સોન કાંસરા નામની વનસ્પતિ મળે છે. એ સોન કાંસરા વનસ્પતિ ઉપરથી આનું નામ સોન કંસારી આવ્યું છે. એટલું ખરું કે સોન કંસારીનો પ્રસંગ 14મી સદીના આરંભે બન્યો છે, જ્યારે મંદિરો શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટિએ 6ઠી સદીથી માંડીને 14મી સદીના મંદિરો છે. ગુજરાતમાં અને આખા ભારતમાં આ મંદિરોનું જે મહત્વ છે એ આ લોકવાર્તા કરતાં પણ એના મંદિર સ્થાપત્યને કારણે સૌથી વિશેષ છે. આ મંદિર સ્થાપત્યમાં કઈ ઘટના છે તો કે અહીંયા એક સાથે 13થી 14 મંદિરો છે, અને એમાં જુદી જુદી આખા ભારતમાં ફેલાયેલી જુદી જુદી શૈલીના મંદિરો છે. વલ્ભી છાંદસ મંદિરો અહીંયા છે, સૈંધવ મંદિરો અહીંયા છે, રખાન્વિત મંદિરો અહીંયા છે, અને રાજપૂત કાળના મંદિરો પણ છે. અને એમાં એક જોડિયા ડેરી છે. એ ડેરીને 2 માનો તો 14 મંદિરો થાય, પણ એને 1 માનો તો 13 મંદિરો થાય. એ જોડિયા ડેરી 14મી સદીની કે એના પછીની કોઈ પ્રસંગની યાદમાં આવેલી છે. હવે જે અહીંયા મંદિરો છે એની સૌથી મોટી ઘટના એ છે કે આ ટેમ્પલ ગ્રુપમાં સૌથી જૂનામાં જૂનું મંદિર વિષ્ણુ મંદિર છે.
અને વિષ્ણુની પાછળથી બનેલી એક પ્રતિમા પણ, એક કલાત્મક પ્રતિમા પણ અત્યારે આપણી પાસે છે. તો પહેલા આપણે જરા વિષ્ણુ મંદિર, શાક્ત મંદિર અને સૈંધવ કાળનું શિવ મંદિર જરા નજીકથી જોઈએ. આ જણાવવાનું છે કે આ મંદિરના જે તમે કીધું કે જુદા જુદા સ્થાપત્ય કલાઓ વાપરવામાં આવી છે, તો ભવિષ્યના વિદ્યાર્થીઓ કે ભવિષ્યના જે મંદિરના સ્થાપત્ય વિશે જેને અધ્યયન કરવું હોય, તો માનો કે એક જગ્યાએ જ આવું ગ્રુપ મળી જાય, પ્લસ આની અંદર કદાચ આનો જીર્ણોદ્ધાર કરવાનો ખર્ચ નવા મંદિરો કરતાં બહુ ઓછું થઈ શકે, તો આ એક એક્સપેરિમેન્ટ માટે અને સ્થાપત્ય કળાના જે વિદ્યાર્થીઓ હોય કે ભવિષ્યમાં જે કલાકારો હોય એમના માટે પણ એક યુનિવર્સિટીનું કે એક લેબોરેટરીનું કામ સારે એવું છે કે નહીં, એના વિશે આપનો શું મત છે? કારણ કે જુદી જુદી સ્થાપત્ય શૈલીના મંદિરો એક સાથે હોવા એ બહુ મોટી વાત છે. અને આ સોનકંસારી ટેમ્પલ ગ્રુપ એવું છે કે જુદી જુદી 6 થી 7 શૈલીઓના મંદિરો અહીંયા મળે છે. સાંધાર મંદિર અહીંયા છે, નિરાંધાર મંદિર અહીંયા છે, વલ્પી છાંદસ અહીંયા છે, રેખાન્વિત મંદિરો અહીંયા છે, અંડક મંદિરો અહીંયા છે, પંચાંડક મંદિરો પણ અહીંયા છે. આ એક વિશિષ્ટ છે અને આ સ્થાપત્યની પરિભાષા છે. શક્ય અટાણે જે અવશેષો બચ્યા છે એને આધારે આપણે જરા આ ચોરસ છે, 1, 2, 3 ને 4 અહીંયા શિલાલેખ છે, અહીંયા શિલાલેખ છે. આ પટ્ટીમાં પણ શિલાલેખ છે. આમાં 1290 વાંચી શકાય છે. એ કઈ ભાષા છે સાહેબ? આ દેવનાગરી લિપિ છે. પાછળ પણ છે, આગળ પણ છે, અને કીર્તિ સ્તંભ કહેવામાં આવે છે. અને આમાં પેલામાં ભાણ એવું નામ નથી, પણ આમાં ભાણ એવું નામ મળે છે. અને એમ કહેવાય છે કે આ ભાણ ઘુમલીની ગાદી આવેલો 8મો ભાણ છે. આ વિષ્ણુ છે, આ જે વિષ્ણુ મંદિર છે એમાંના કોઈ પણ એ થોડીક મૂર્તિઓ અહીંયા સચવાઈ રહી છે. આ વિસ્તારની સૌથી કલાત્મક મૂર્તિ એ વિષ્ણુ મૂર્તિ છે અને પીળા પથ્થરની મૂર્તિ છે. ચક્ર, શંખ અને પદ્મ હશે, પણ આ જે માળા છે એના ગળામાં એ એમ સૂચવે છે કે આ રાજપૂત કલાની મૂર્તિ છે. કિરીટ મુગુટ સુંદર કલાત્મક મૂર્તિ છે. સોનકંસારી ટેમ્પલ ગ્રુપમાં સૌથી મહત્વનું વિષ્ણુ મંદિરો છે. એમાં વિષ્ણુ તો છે, પણ સાથે સાથે વિષ્ણુના વરાહ, નૃસિંહ વગેરે અવતારોના મંદિરો પણ છે. અત્યારે આપણી પાસે નૃસિંહ મંદિર, ભગવાન નૃસિંહની એક મૂર્તિ બચેલી છે, ખંડિત હાલતમાં છે. હિરણ્યકશુપને ગોદમાં લીધો છે અને એને ચીરી રહ્યા છે ભગવાન. આ નૃસિંહ અવતારની પ્રતિમા. હિરણ્યકશુપ, નૃસિંહ પોતે, અને આ બાજુમાં પ્રહલાદ અને એની માં ઉભા છે. આ પગ વાળીને ગરુડ છે અને ગરુડે પોતાની ઉપર વિષ્ણુને બેહાડ્યા છે. આજે સોનકંસારી મંદિર સમૂહ છે એમાં સૌથી જૂનામાં જૂનું આ મંદિર છે. અને એમ કહેવાય છે કે આ ગુપ્તોત્તર કાળનું મંદિર છે. આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં ગુપ્ત યુગ એ સુવર્ણ યુગ મનાયો છે. અને વિષ્ણુની સૌથી વધારે આરાધના એ ગુપ્ત રાજાઓ દ્વારા થઈ છે. બધા જ ગુપ્ત રાજાઓને ભાગવત કહેવામાં આવ્યા છે, વૈષ્ણવ કહેવામાં આવ્યા છે. તો આ વિષ્ણુ મંદિર કોઈ એમ કહે છે કે આ 6ઠ્ઠી સદીનું છે, કોઈ એમ કહે છે કે આ 7મી સદીનું છે, પણ અત્યારે આ ટેમ્પલ ગ્રુપમાં સૌથી જૂનામાં જૂનું મંદિર આ છે. અને એના જે જૂના મોટિફ છે એ તમે જુઓ તો આજે વલ્ભી છાંદસ છે એ પગથિયાના આકારમાં એની ભૂમિકા હોય છે. એટલે એક પગથિયું, બીજું પગથિયું, ત્રીજું પગથિયું, ચોથું પગથિયું, 5મું પગથિયું, અને આડી રેખાઓ છે. આમ હમણાં આપણે જોશું કે સૈંધવ અને નાગર ટેમ્પલમાં ઊભી રેખાઓ છે, આ આડી રેખાઓ છે. અને આડી રેખાઓમાં વચ્ચે ચૈત્ય બારી છે, એટલે કે પીપળાનું પાન જેવો આકાર એ કોતરેલો છે. એને ચૈત્ય બારીનું શિલ્પ કહેવામાં આવે છે. ખાપરા કોઠિયાની ગુફામાં, ગોપના જૂનામાં જૂના મંદિરમાં વગેરે અનેક જગ્યાએ આ ચૈત્ય બારી મળે છે. આ ગુપ્તોત્તર એટલે 6ઠ્ઠી 7મી સદીના મંદિરોની આ ખાસિયત છે. તો અહીંયા આ મંદિર પાછળથી રિપેર થયેલું છે, પુરાતત્વ ખાતાએ રિપેર કર્યું છે, પણ હાલ એની હાલત બહુ નાજુક છે. ક્યારે આ પડી જાય એની આપણને ખબર નથી.
મને એમ લાગે છે કે આખા ગુજરાતમાં જે વિરાસત રૂપ આમ હેરિટેજ, મૂલ્યવાન હેરિટેજ કહી શકાય એવું આ એક મંદિર છે, વિષ્ણુ મંદિર. અને આ ટેમ્પલ ગ્રુપની ખાસિયત એ છે કે અહીં આટલા નાનકડા એરિયામાં 4 થી 5 મંદિર શૈલીઓ એકસાથે જોવા મળે છે. ધર્મની દૃષ્ટિએ નહીં તો અભ્યાસની દૃષ્ટિએ પણ યુનિવર્સિટી કક્ષાએ આ બહુ મોટી અભ્યાસની સામગ્રી છે કે આવા મંદિરો આપણે પ્રિઝર્વ કરવા જોઈએ, બચાવવા જોઈએ, એને સારી હાલતમાં રાખવા જોઈએ અને સારી હાલતમાં રહીએ એટલા માટે એને ચોકીદાર પણ આપવો જોઈએ. કારણ કે કોઈ પણ આ વિષયમાં મંદિર સ્થાપત્યમાં અભ્યાસ કરનારા માણસ માટે આ ટેમ્પલ ગ્રુપ એ અભ્યાસની સૌથી મૂલ્યવાનમાં મૂલ્યવાન સામગ્રી છે. બીજી જે આની ખાસિયત છે એ આ સાંધાર મંદિર છે. સાંધાર મંદિર એટલે એને પરિક્રમા ફરી શકાય છે. જુઓ, અહીંયાથી આપણે પરિક્રમા ફરી શકીએ છીએ. આપણે આમ પરિક્રમા ફરી શકીએ છીએ. એટલે આને સાંધાર. ઘણા મંદિરો નિરાંધાર હોય છે કે તેમાં પરિક્રમા ન થઈ શકે એવા મંદિરો છે. કેટલા વર્ષ જૂનું છે અને કેટલું ઘસાઈ ગયું છે એ આ પથ્થર ઉપરથી જોઈ શકાય કે લગભગ 1000-1500 વર્ષ જૂનું આ મંદિર, એના એ પથ્થરો અત્યારે ઘસાયેલી હાલતમાં છે. આ સાંધાર પરિક્રમા ફરી શકાય છે. બીજું, અહીંયા જલાધારી નથી. એનો અર્થ એ કે આ શિવ મંદિર તો નથી જ. જલાધારી નથી એટલે એનો અર્થ કે શિવ મંદિર નથી. તો આ શેનું મંદિર છે? તો કે અહીંયા સામે સ્ટેન્ડ છે. આ સ્ટેન્ડની આકૃતિ અત્યારે આપણી પાસે નથી રહી, પણ હંમેશા વિષ્ણુની સામેની મૂર્તિ હોય છે. શિવલિંગની જેમ વિષ્ણુનું કોઈ લિંગ નથી હોતું, શાલિગ્રામ હોય છે, પણ એના શાલિગ્રામ ઉપરના કોઈ મંદિરો આપણને મળતા નથી. પણ આ વિષ્ણુ મંદિર છે કારણ કે એ આટલું પહોળું છે, આમ સમચોરસ છે અને આ આખી ઘટનામાં મહત્વના શિલ્પો છે એ આ છે. આ મુખ છે. આ મુખ છે. અહીંયા કુબેરની મૂર્તિ હતી જે આજે નથી, પણ આ એક ગવાક્ષ છે. ગવાક્ષમાં આ એક મૈત્રક મંદિરની સૌથી ખાસિયતમાં ખાસિયત એ આ ચૈત્ય બારીનું શિલ્પ છે. ગુજરાતમાં આંગળીને વેઢે ગણાય એટલા મંદિરોમાં જ આ શિલ્પ બચ્યા છે. ચૈત્ય બારીના શિલ્પ એની પીઠિકામાં ચણાયેલા છે. એટલે આ મંદિર આ શિલ્પને કારણે પણ એ ગુજરાતનું નોંધપાત્ર મંદિર છે. અહીંયા નીચે પદ્મપટ્ટી છે. આ નીચે દ્રષ્ટિએ, મંડોવરની દ્રષ્ટિએ આ સાંધાર છે કે નિરાંધાર એની દ્રષ્ટિએ અને ખાસ તો શિખરની દ્રષ્ટિએ વલ્લભી છાંદસ આડી રેખાવાળું મંદિર ચૈત્ય ગવાક્ષ એ રીતે મંદિર સ્થાપત્યના અભ્યાસ માટે આ અગત્યનું સાધન છે. આ ટેમ્પલ ગ્રુપમાં બીજા જે 2 અગત્યના મંદિરો છે એ એક માતાજીનું મંદિર મનાય છે અને એક છેલ્લું શિવ મંદિર મનાય છે. એ મંદિરમાં એક શિખર તો છે જ ઉપલું, પણ 4 ખૂણે 4 નાના શિખરો પણ છે. શિખરને અંડ કહેવામાં આવે છે. એટલે આ પંચાંડક મંદિર છે. અને તમે જુઓ કે વિષ્ણુ મંદિરમાં આડી રેખાઓ હતી, અહીંયા ઊભી રેખાઓ છે, નીચેથી ઉપર જાય છે રેખાઓ. તો આ સૈંધવ મંદિર છે અને 9મી સદીનું આ મંદિર છે. અને આ શિવ મંદિર છે કારણ કે આ નિર્માળ જેમાં પાણી ભેગું થાય, ફૂલ ભેગા થાય એ ઉપરથી આવીને નીચે પાણી પડે છે, પછી એમાં પાણી પડે છે. બીજા મંદિર કરતાં આની સ્ટાઇલ જુદી છે કે અહીંયા ગોળાકાર પગથિયા છે, અહીંયા ઉંબર છે. ઉંબરના આ એક ડિઝાઇન પણ જુઓ. આજે 5 ડેરા પણ ઉપર છે. બરાબર. એટલે આ એક. બીજું
આશાપુરા, સોનધળો, સામે આપરો અને આ બાજુ વેણું અને આ મંદિર સમૂહ. સામાન્ય રીતે સોનકંસારી મંદિર સમૂહમાં જે 3 અગત્યના મંદિર કહેવાય છે એ વિષ્ણુ મંદિર, માતાજીનું મંદિર અને શિવ મંદિર. માતાજીનું મંદિર જોયું, આમ પગથિયા છે અને આમ ચડવાનું છે, અહીંયાથી આમ આવે. આ જાતની યોજના સ્થાપત્ય શિવ મંદિરમાં કે વિષ્ણુ મંદિરમાં નથી. આમ પડથાર આવ્યો, પડથારમાં આપણે અહીંયા આવ્યા, અહીંયાથી ગર્ભગૃહ શરૂ થયું. ઓમાં ક્યાંય ગર્ભગૃહ નથી, અહીંયા ગર્ભગૃહ છે, ગુઢમંડપ છે, ગુઢમંડપ પછી ગર્ભગૃહ છે અને એમાં માતાજી બિરાજે છે. આ સોપાન પંક્તિ અને સ્થાપત્યની ભાષામાં સોપાન પગથિયાની પંક્તિઓ, આટલી લાંબી છે પગથિયાની પંક્તિ. આવી પગથિયાની પંક્તિ બીજા મંદિરોમાં નથી. આ ગુઢ મંડપ છે, ગુઢ મંડપ. અને અહીંયા ગંગા જમના અથવા તો એવા શિલ્પો છે. એ એક વિશિષ્ટ ઘટના છે કે બે બાજુ મકરમુખ છે મોટા અને વચ્ચે કોઈ સાધક ઊભો છે અને આની અંદરના ભાગમાં સ્ટેન્ડ છે. એટલે કે માતાજીની મૂર્તિ અથવા નવદુર્ગા હોય તો એ મૂકવા માટેનું સ્ટેન્ડ છે. એટલે પહેલાં 2 મંદિરો કરતાં આનું સ્થાપત્ય વિશિષ્ટ છે. આ મુખ્ય મંદિરોને કારણે સમગ્ર ગુજરાતમાં આ જગ્યા મંદિર સ્થાપત્ય માટે એક ઉત્તમ અનન્ય જગ્યા છે એમ કહીએ તો પણ ખોટું નથી. તળાવ ઘણા આને સુવર્ણ કાસાર કહીને ઓળખાવે છે. આની વચ્ચે એક ઊંડો કૂવો પણ છે જેમાં 12 માસ ગમે એવો દુકાળ પડે તો પાણી રહે છે. અને ઉપર જે શિખર દેખાય છે એ બરડા ડુંગરનું સૌથી ઊંચામાં ઊંચું શિખર છે. એની ઊંચાઈ 2050 ફૂટ છે. અને એના પછીનું જે શિખર છે એ આભપરો એ બાજુમાં દેખાશે. પણ અત્યારે આ સુવર્ણ કાસાર અને એની ઉપરનું આ વેણુ ડુંગર. વેણુ એટલા માટે કે એમાં વાંસના જંગલ છે. પોરબંદરનો વાંસ એ નકોર વાંસ છે, એટલે બરડા ડુંગરનો વાંસ એ નકોર વાંસ છે. અને તમને આશ્ચર્ય થશે કે સ્વામી વિવેકાનંદના હાથમાં જે લાકડી છે એ આ વેણુની લાકડી છે. અને વિકમાતજીએ એને દશેરાના દિવસે ભેટ આપી હતી કે અમારા બરડા ડુંગરની આ 2 લાકડીઓ. અને એ ગેડીઓ વિવેકાનંદે કાયમ પોતાના હાથમાં રાખ્યો. આ એ ધન્ય જગ્યા છે.